નમસ્કાર, સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। હજુ 2 દિવસ ગરમી ઘટવાની શક્યતા નથી। એરપોર્ટ પાસે સૌથી વધુ 43.7, બોપલ ચાંદખેડામાં 42.9 ડિગ્રી ગરમી નોંધાઈ। પેસેન્જરોએ ટર્મિનલ પર જ બેસી રહેવું પડ્યું। 4 ફ્લાઇટ 4.5 કલાક સુધી મોડી, 1 રદ કરાઈ। વડાપ્રધાન 1545 કરોડના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત પણ કરશે। મોદી મુમ્મતપુરા બ્રિજનું આજે વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે। 40,000 વાહન ચાલકોને રાહત। ગરમીમાં વધારો નોંધાયો। પારો 6 ડિગ્રી વધી સીધો 42.6। પાછલા 3 વર્ષનો રેકોર્ડ તૂટ્યો। કાલથી રાહત થશે। ધોરણ 10નું બોર્ડનું પરિણામ મહિનાના અંતિમ અઠવાડિયામાં જાહેર કરાશે। ધોરણ 10ના વિદ્યાર્થીઓની ઉત્તરવહીના મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ। સમાચારોની શરૂઆત કરીએ તો ભરૂચ શહેર અને જિલ્લામાં ગરમી પડી રહી છે, ત્યારે ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં ગરમી છેલ્લા 5 વર્ષનો વિક્રમ તોડવાથી 1 ડિગ્રી જેટલી પાછળ રહી ગઈ છે। 5 વર્ષ પહેલા 44 ડિગ્રી તાપમાનમાં લોકો આકુળ વ્યાકુળ બની ગયા હતા। બીજી તરફ અંકલેશ્વર શહેર અને જીઆઈડીસીના તાપમાનમાં પણ 1.5 ડિગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે। અંકલેશ્વર અને પાનોલીમાં 1500 કરતાં વધારે ઉદ્યોગો ધમધમી રહ્યા છે અને તેના કારણે દેશના અન્ય શહેરો કરતાં અંકલેશ્વરના તાપમાનમાં વિસંગતતા રહેલી છે। પર્યાવરણમાં આવી રહેલા બદલાવોના કારણે પ્રતિવર્ષ તાપમાનમાં 1 થી 1.5 ડિગ્રીનો વધારો થઈ રહ્યો છે। ગુરુવારના રોજ તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો। આજથી 5 વર્ષ પહેલા અંકલેશ્વરનું મહત્તમ તાપમાન 44 ડિગ્રી નોંધાયું હતું। ભેસાણ યાર્ડમાં તલની આવક શરૂ થઈ ચૂકી છે, જો કે ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। ભેસાણ પંથકના ખેડૂતોએ ઉનાળુ પાકમાં તલ, મગ સહિતના પાકનું વાવેતર કર્યું હતું, જો કે માવઠાના લીધે ઉત્પાદનમાં ઘટાડો થયો છે। ઉપરાંત બજારમાં પૂરતા ભાવ પણ ન મળતા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। આ અંગેની મળતી વિગતો અનુસાર ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં તલની આવકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, જો કે ભાવમાં ઘટાડો થયો છે। થોડા દિવસ પહેલા પ્રતિ મણ 3,100 રૂપિયાનો ભાવ હતો, જે હાલ ઘટીને 2,500 થી 2,600 થઈ ગયા છે, જેથી ખેડૂતોની આર્થિક ફટકો પડ્યો છે। જ્યારે ઉત્પાદનની વાત કરીએ તો વીઘે 3 થી 7 મણનો જ ઉતારો આવ્યો છે, જેથી ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે તે માટે યોગ્ય કરવા માંગ ઉઠવા પામી છે। બીજી તરફ નજર કરીએ તો ઉનાળુ પાકની સિઝન હવે પૂર્ણ થવામાં છે, જો કે માવઠાથી પાકને નુકસાન પણ થયું છે। ત્યારે હવે આગામી વર્ષ સારું રહે તેવું આશા ખેડૂતો રાખી રહ્યા છે અને હવે ચોમાસુ પાકના વાવેતરને લઈ અખાત્રીજથી ખેતરો તૈયાર કરવાની તૈયારીઓ આરંભી દીધી છે અને જેમ 20 મેની આસપાસ જે વિસ્તારમાં સિંચાઈના પાણીની વ્યવસ્થા હશે ત્યાં આગોતરા મગફળીના પાકનું વાવેતર શરૂ થઈ જશે। ખેડૂત પણ હવે G20 મગફળીની સાથે અન્ય મગફળીની જાતનું વાવેતર કરવા ઉત્સુક હોય છે અને વધુ નાના ખર્ચવા પણ તૈયાર હોય છે, પરંતુ એમને એ ખ્યાલ નથી હોતો કે બજારમાંથી ઊંચા ભાવ આપીને બિયારણ ખરીદ્યું છે એ સંશોધિત છે કે નહીં અને છેતરપિંડીનો ભોગ બનવું પડે છે। ત્યારે જ ખેડૂતોના હિતમાં મગફળીનું અનુસંધાન નિર્દેશાલય જૂનાગઢ દ્વારા એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે। જૂનાગઢ શહેરમાં માવઠું પૂર્ણ થયા બાદ સૂર્યનારાયણ ભગવાન કોપાયમાન થયા હોય તેમ ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે। એક જ દિવસમાં ગરમીનો પારો 0.6 ડિગ્રી વધીને 43.9 ડિગ્રીએ પહોંચ્યો હતો। પરિણામે ગરમીમાં વધારો નોંધાયો છે। શહેરીજનો હેરાન પરેશાન બન્યા છે। આકરી ગરમીને કારણે શહેરના મુખ્ય માર્ગો પર લોકોની અવરજવરમાં પણ ઘટાડો નોંધાયો છે અને સન્નાટા જેવો માહોલ સર્જાયો હતો। તે દરમિયાન ગુરુવારે ગરમીનો પારો મહત્તમ 43.9 અને ગિરનારમાં 46.9 ડિગ્રી ગરમી સાથે જૂનાગઢ શહેર તેમજ ગરમીમાં ફેરવાયું હતું। બપોરના સમયે પણ ગરમીના તેમજ અનુભવ થયો હતો। ગરમી લૂના કારણે રાહદારીઓ, ટુ વ્હીલર ચાલકોની હાલત કફોડી બની હતી।
ચરોતર પંથકમાં ગરમી આકરા તેવર બતાવવાનું શરૂ કર્યું છે। ગુરુવારે સવારે 10 વાગે પારો 42.5 નોંધાયો હતો। દરમિયાન દરેક કલાકે તાપમાનમાં 0.5 ડિગ્રીનો સતત વધારો થતા બપોરે 3 વાગે 44 ડિગ્રીએ પહોંચી ગયો હતો, જેને પગલે માર્ગો પરનો ટ્રાફિક 80% સુધી ઘટી ગયો હતો અને રોડ સુમસામ ભાસ્યા હતા। આણંદ કૃષિ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવાર સુધી હીટવેવની વધુ અસર રહેશે। પારો 43 ડિગ્રી વટાવે તેવી સંભાવના છે। તો આણંદ નડિયાદ સહિત ચરોતર પંથકમાં આકાશમાંથી અગનગોળા વરસતા હોય તો સિંગલ માળના મકાનો તપ્યા હતા। તો વળી લોકો ગરમીથી બચવા માટે લોકો લીંબુ શરબત તેમજ છાશ સહિત ઠંડા પીણાનો સહારો લેતા જોવા મળ્યા હતા। રાજ્યના પાટનગરમાં ગુરુવારે સિઝનનું રેકોર્ડ બ્રેક મહત્તમ તાપમાન 43.5 ડિગ્રી નોંધાયું છે। જો કે સમગ્ર રાજ્યભરના ગરમ શહેરોમાં ગાંધીનગરનો ત્રીજો ક્રમ રહ્યો છે। જો કે અમદાવાદ, વડોદરા, ડીસા અને વલ્લભ વિદ્યાનગરમાં મહત્તમ તાપમાન ગાંધીનગર કરતાં 0.2 અને 0.3 ડિગ્રી વધુ રહ્યું છે। સૂકા પવનોને પગલે છેલ્લા 4 દિવસથી ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં ગરમીમાં વધારો નોંધાઈ રહ્યો છે, જેને પરિણામે રાજ્યભરના મોટાભાગના શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધી ગયું છે। તેમાં છેલ્લા 2 દિવસથી ગરમીનો પારો વધી રહ્યો છે, જે આગામી સપ્તાહ સુધી ગરમી વધશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। બીજી તરફ નજર કરીએ તો શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ 2023માં લેવાયેલી ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ તૈયાર કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે। ત્યારે ચાલુ માસના છેલ્લા વીકમાં ધોરણ 10નું અને જૂન માસના પ્રથમ વીકમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ 2023માં લેવાયેલી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષામાંથી ધોરણ 12 સાયન્સનું પરિણામ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે। ત્યારે હવે માત્ર ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ પ્રસિદ્ધ કરવાનું બાકી છે। જો કે સામાન્ય પ્રવાહના અમુક વિષયના મધ્યસ્થ મૂલ્યાંકન માટે શિક્ષકો મળતા નથી હોવાથી કામગીરી થોડી ડીલે થવા પામી છે, પરંતુ હાલમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10ના વિદ્યાર્થીઓની ઉત્તરવહીના મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। જ્યારે હાલમાં પરિણામ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે, તેમાં રેન્ડમલી પરિણામની ચકાસણી તેમજ ઉત્તરવહીની ચકાસણી સહિતની કામગીરી કરવામાં આવી રહી છે। રાજ્યમાં હીટવેવની આગાહી વચ્ચે ગુરુવારે શહેરમાં બપોરે સૂકા ગરમ પવનો ફૂંકાતા પારો એક જ દિવસમાં 6 ડિગ્રી વધીને સિઝનમાં પહેલીવાર 42.6 ડિગ્રીએ પહોંચી ગયો હતો। તો આ સાથે તાપમાનને પાછલા 3 વર્ષનો તેમજ રેકોર્ડ તોડ્યો હતો। છેલ્લે વર્ષ 2019માં પારો 43.6 ડિગ્રી જોવા મળ્યો હતો। આગ ઝરતી ગરમીથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જો કે શુક્રવારથી તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થતો જોવા મળે છે, જેમાં શુક્રવારે મહત્તમ તાપમાન 42 ડિગ્રી, શનિવારે 40 ડિગ્રી અને ત્યારબાદ ગરમીમાં સામાન્ય ઘટાડો થવાની શક્યતા છે, જેથી શહેરીજનોને કાળઝાળ ગરમીથી રાહત મળશે। સૂકા ગરમ પવનો ફૂંકાવાને કારણે બપોરે રસ્તાઓ પર લૂની અસર વર્તાઈ જોવા મળી હતી, જેને લઈ ગરમીથી બચવા બપોરે લોકોએ બિનજરૂરી બહાર નીકળવાનું ટાળ્યું હતું, જેથી બપોરે 1 થી 3 દરમિયાન ઘણા ખરા રસ્તા સુમસામ જોવા મળ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓનલાઈન 1545.47 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે, જેમાં 78.88 કરોડના કામોનું લોકાર્પણ અને 1466.59 કરોડના કામોનું ખાતમુહૂર્ત થશે। જે કામોનું લોકાર્પણ થવાનું છે તે કામો ડ્રેનેજ પ્રોજેક્ટના છે, જેમાં બાપુનગર વોર્ડમાં લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે 30 MLDનો નવો એસટીપી પ્લાન્ટ બનાવવાની કામગીરીનો સમાવેશ થાય છે। ગોતામાં 28.63 કરોડના ખર્ચે વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન, 27.17 કરોડના ખર્ચે ઓડ કમોડ સુધી પાઇપલાઇન નાખવી તેમજ 63.58 કરોડના ખર્ચે મહેનતપુરાના છાપરાના રીડેવલપમેન્ટની કામગીરી, 267.67 કરોડના ખર્ચે નરોડા પાટિયાથી ગેલેક્સી સુધી ઓવરબ્રિજ, 127.67 કરોડના ખર્ચે વાડજ ખાતે ઓવરબ્રિજ, 103.63 કરોડના ખર્ચે સત્તાધાર જંકશન પર ઓવરબ્રિજ, 641.2 કરોડના ખર્ચે શહેરના રોડ બનાવવાની કામગીરી મળી કુલ 1466.59 કરોડના કામોનું ખાતમુહૂર્ત થશે। બીજી તરફ નજર કરીએ તો ઉનાળા વેકેશનમાં તમામ ફ્લાઇટોમાં પેસેન્જર ટ્રાફિક વધુ છે। ત્યારે ગરમીના પગલે અમદાવાદ એરપોર્ટ પર ગુરુવારે 4 ફ્લાઇટો 1 થી 4.5 કલાક મોડી અને 1 રદ કરવામાં આવતા પેસેન્જરો ભારે હાલાકીમાં મુકાયા હતા,
જેમાં ઇન્ડિગોની 2 અને 1 સ્પાઇસ જેટ, 1 સ્ટાર એરનો સમાવેશ થાય છે. સ્પાઇસ જેટની દિલ્હીની સવારે 6:50ની 1 કલાક, સ્ટાર એરની ભુજની 11ની ફ્લાઇટ 2 કલાક, ઇન્ડિગોની મુંબઈ 2:45ની ફ્લાઇટ 1 કલાક મોડી પડી હતી. અન્ય એક ઇન્ડિગોની ચંદીગઢની બપોરે 1:42ની ફ્લાઇટ સાંજે 5:42 કલાક એટલે કે 4 કલાક મોડી પડતા પેસેન્જરોએ ટર્મિનલમાં જ બેસી રહેવું પડ્યું હતું. આ ફ્લાઇટ ચંદીગઢથી અમદાવાદ મોડી આવી હતી, જ્યારે ઇન્ડિગોની બપોરે 4 વાગ્યાની મુંબઈની ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. એરલાઇન હાલમાં આ સેક્ટર પર વધારાની ફ્લાઇટ ઓપરેટ કરી રહી છે. તાજેતરમાં ટેકનિકલ કારણોસર ફ્લાઇટો રદ થવાનું પ્રમાણમાં પણ જોવા મળી રહ્યું છે. વધારામાં હાલ વેકેશનમાં વધુ માંગ હોવા ઉપરાંત એક એરલાઇન્સની ફ્લાઇટ તેમજ એરલાઇનની ફ્લાઇટ બંધ થઈ હોવાથી પણ ફ્લાઇટોના શેડ્યુલ પર અસર પડી હોવાનું ડેન ઉદ્યોગોના સૂત્રોનું કહેવું છે. ગરમ સૂકા પવનની અસરથી અમદાવાદ સહિત રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગુરુવારે અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં સૌથી વધુ 43.7 ડિગ્રી, ત્યારબાદ ચાંદખેડા, આંબલી, બોપલમાં 42.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદ સહિત 10 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીથી વધુ નોંધાયો છે. હવામાન વિભાગના આંકડા અનુસાર ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.1 ડિગ્રી વધીને 43.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 1.9 ડિગ્રી વધીને 25 ડિગ્રી નોંધાયું હતું. જો કે એરપોર્ટ વિસ્તારમાં સૌથી વધુ 43.7 ડિગ્રી નોંધાઈ હતી. સૌથી ઓછી રાયખડ ખાતે 42.4 ડિગ્રી તાપમાન રહ્યું હતું. હજુ 2 દિવસ ગરમીનું જોર યથાવત રહેશે. રાજ્યના 4 શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રી, 8 શહેરોમાં 43 ડિગ્રી અને 2 શહેરોમાં 42 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. 44.3 ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. 2 દિવસ આણંદ, જૂનાગઢ, સુરત, બોટાદ, પોરબંદર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ અને કચ્છ જેવા વિસ્તારોમાં હીટવેવનું મોજું ફરી વળશે. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ગુર્જર સાહિત્ય ભવન અમદાવાદ દ્વારા પ્રકાશિત યુવા સર્જક ઈશ્વર પ્રજાપતિ દ્વારા લખાયેલા 2 પુસ્તકોનું લોકાર્પણ કરવામાં આવ્યું. શહેરના મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે યોજાયેલા આ લોકાર્પણ કાર્યક્રમમાં પદ્મશ્રી દેવેન્દ્ર પટેલના જીવન કવન આધારિત કોફી ટેબલ બુક, દેવેન્દ્ર પટેલ જીવન સફર અને પોલીસના સાહસની દિલધડક સત્ય કથાઓ આધારિત પુસ્તક કર્તવ્યનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર, પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસાર, ઉદ્યોગપતિ અશોકભાઈ પટેલ, યુવા લેખક માસુંગ અને ઈશ્વરભાઈ પ્રજાપતિ સહિતના મહેમાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો, શહેર અગ્રણીઓ, પુસ્તક પ્રેમીઓ સહિત પોલીસ અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા. મેં મારા જીવન દરમિયાન પત્રકારત્વને મિશન બનાવવાની કોશિશ કરી છે અને એ જ રીતે અરવલ્લી જિલ્લાના પોલીસ અધિક્ષક સંજય ખરાત સાહેબ એ માત્ર પોલીસ અધિકારી ન રહેતા એક માનવીય અભિગમ ધરાવતા એક શ્રેષ્ઠ અધિકારી છે કે જેમણે માત્ર કાયદો અને વ્યવસ્થાને પ્રસ્થાપિત કરવાનું કામ કર્યું એટલું નહીં, પણ બુટલેગરોના પુનર્વસનનું કામ કર્યું છે. થેલેસેમિયાથી પીડાતા બહેનો દીકરીઓ માટે રક્તદાનની શિબિરો યોજી છે. પછી એ સિવાય પણ એમણે નવા પોલીસ ક્વાર્ટર્સનું પણ કામ કર્યું છે અને આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ ક્રિકેટરને મદદ પણ કરી છે. હું માનું છું કે આ પ્રકારનો અભિપ્રાય અને આ વાત બધા સુધી પહોંચે એના માટેનો આજનો કાર્યક્રમ હતો. તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.